ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ આજે બપોરે 12 વાગ્યે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ એટલે કે ડીજીએમઓ સ્તરે વાતચીત થશે। ભારતે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ આતંકવાદી હુમલાને યુદ્ધ ગણવામાં આવશે અને સજા આ વખત કરતાં અનેક ગણી વધારે હશે। આ સાથે ભારતીય સેનાના ડીજીએમઓએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનને અડીને આવેલી સરહદ અને નિયંત્રણ રેખા પર વર્તમાન સ્થિતિ યુદ્ધ જેવી છે। સુરક્ષાના ભાગરૂપે દ્વારકાના લોકોએ સ્વયંભૂ લાઇટો બંધ રાખી બ્લેકઆઉટ રાખ્યું। સાંજના 7 વાગ્યા બાદ ભક્તો માટે દ્વારકાધીશ મંદિર પણ બંધ કરી દેવામાં આવ્યું। દરિયાઈ સીમા સાથે જોડાયેલા દ્વારકા જિલ્લામાં કિનારાના ગામડાઓમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું। સુરક્ષાના ભાગરૂપે સ્વયંભૂ બ્લેકઆઉટ રાખવા કલેક્ટરે સૂચના આપી હતી। દ્વારકા, મીઠાપુર, ઓખા, બેટ દ્વારકા, ખંભાળિયા સહિતના શહેરોમાં બ્લેકઆઉટની અસર જોવા મળી। ખંભાળિયા શહેરમાં પોલીસ અને પ્રાંત અધિકારીનું સતત પેટ્રોલિંગ પણ કરાયું હતું। અહીંયા દ્વારકાધીશ મંદિર એની આસપાસનો પરિસર દ્વારકા નગર ઓખા બેટ ત્યાં સુધી એના નિરીક્ષણ માટે પણ મેં નીકળ્યું જોયું કે અત્યારે આપણે જે કોલ આપ્યો હતો કે 7:30 થી આપણે હજી પણ બ્લેકઆઉટ ચાલુ રાખીશું એનો લોકો ખૂબ જ શિસ્તપૂર્વક સ્વયંભૂ રીતે પાડ્યો છે। જમ્મુ શ્રીનગર હાઈવે પર ભેખડ ધસી પડતા ટ્રાફિક ખોરવાઈ ગયો। રામબનમાં મારુગ નજીક હાઈવેનો એક ભાગ ધસી પડતા જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક ખોરવાયો। તાજેતરના વરસાદને કારણે આ વિસ્તારમાં ભેખડો ધસી પડવાના બનાવો બની રહ્યા છે। રામબનમાં પુનઃસ્થાપન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। તો ભેખડ ધસી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। તસવીરો રામબનથી આવી રહી છે। હાઈવેનો ભાગ ધસી પડ્યો હતો। રામબન નજીકના આ દ્રશ્યો।